તો ભાઈ આજે તો 2026 ની શરૂઆત થતા જ આપણે પહોંચી ગયા દ્વારકા. તો મહેમાન વાગી ગયા હતા બપોરના 2 એટલે આપણે ગાડીને સેલ મારીને ખચકાઈ મેલી દ્વારકા બાજુ. પણ આ બાજુ અમારા ભાઈબંધને શિખર સી વાતનો હરખ હતો એટલે પોતે એકલા મલકાતા હતા. એટલામાં આગળ ગાડી થઈ ગઈ ભૂખી એટલે પાઈ દીધું ગાડીને મોકા મોલ્યું પોણી. અહીંયાથી પૂરી નાશે ટેણી અને ડેકીમાં નાસીને આગળ તો આવી ગયો ટોલ નાકો. ટોલ નાકાના દોડિયા બીજા ઓછા કરીને નીકળી પડ્યા અમે આગળ. પણ અહીંયાથી આ બાજુ જોયું તો કુંભકરણ ઊંઘ લેતા હતા. અહીંયાને ઊંઘ લેવા છે ને આ બાજુ અમારા મહેશભાઈ હારા ગીત વગાડીને અહીંયાની ફોર્મમાં આવી ગયા હતા. પછી ભાઈ આવી ગયો દૂરનો દરિયો. પણ વધો ને હેડો આગળ બતાવું મોટો દરિયો તમને. તો ભાઈ હમણાં આ તો દૂરનો દરિયો ને આ બાજુ હતો નજીકનો દરિયો. એટલામાં પણ લાજી પરી ભૂખ એટલે મારી જીતી વસમાં ભરી. અને આ બાજુ ઉભા હતા અમારા મહેશભાઈ. અને ભાઈ આવડું મોટું પોકડું શેનું છે એ કોમેન્ટમાં કહી દેજો તમે. અને આ બાજુ ચાલુ હતા મોટા પંખા. હવે અડધા પાસા ઓને કે છે પવનચક્કી છે. તો ભાઈ પવનચક્કી નથી, પંખા છે મોટા જે આપણે ઉનાળામાં ગરમી લાગતી હોય ને તો એ ફૂલ કરવામાં આવે. અને આટલું બધું પોણી જોઈને તમે સમજી ગયા છો કે આ શું વસ્તુ છે. તોય તમને બધાને ના ખબર હોય તો હું કહી દઉં કે આ શેના ખેતર છે બધા. મહેમાન આ બધા ખેતર હતા શાકમાં નાખવાના મીઠાના. આ બાજુ બધા મીઠું પકવતા હોય છે. અને અહીંયાથી નીકળી જાય આગળ તો જોઈ લીધા ઘેટા બકરા. તમે તો ભાલ્યા નહીં હોય કોદાડો. અને આ બાજુ પાછળની સીટ પાડીને બેહવાનો વેત કરતા મારા ભાઈબંધો. તો આવા છે મારા ભાઈબંધો. અને હવે દ્વારકા હતું ખાલી 237 કિલોમીટર. તો ટાઈમ પાસ માટે મંગાઈ દીધા મહેશભાઈએ છણા. અને આ બાજુ ખાતા હતા બોર તો બચ્ચે ખાતે હમ ચણા ખાતે હે. અને આ બાજુ સુરેશ દાદા થઈ જતા લાલ સોળ. અહીંયાથી નીકળી જાય આગળ ને નડી જો ભયંકર વાળું ટ્રાફિક. તો ભાઈ આ ટ્રાફિક માંથી નીકળતા મને કમસે કમ 1 કલાક લાગ્યો હતો. અહીંયાથી ગાડીના કાસ મેલા થઈ જતા એટલે એક લોટો ભરીને ટેણી દોડે રેડા ઉપર પોણી પહોંચી ગયા જામનગર ને ઉભા રહ્યા ખાવા માટે. આઈ ગયું અસલ ખાવાનું. ખરીદા એના પેલા મોહટટ ખાઈ તો જામનગર નું ખાવા બીજું ખાઈને નીકળી પડ્યા અમે દ્વારકા બાજુ. દ્વારકા તો પહોંચી ગયા પણ આવી શિયાળાની ટાઈટમાં અમને નથી ખબર કે અમારે આવું રસ્તામાં હેડવું પડશે. કારણ કે ભાઈ હોટલો હતી ફૂલ એટલે આપણે હોટલો ગોતવા નીકળી પડ્યા રસ્તામાં. અને રૂમ ગોતતા ભાઈ ખોઈ ગયો હું તો. બધા અલગ રૂમ ગોતવા જશે એટલે ગૂગલ મેપ ના સહારે મેં ગોતી લીધા અડધા ને. મળી ગયા અભી મિલા હે જાકે. હા ભાઈ હું તો રૂમ ગોતતો ખોઈ ગયો હતો એટલે હવે મહેશભાઈ મળ્યા છે. અને હજી આગળ બીજા ખોઈ ગયા છે એટલે મોન મહેશભાઈ તો ફરજ રાખે મસ્ત. તો ભાઈ ફાઇનલી બધા મળી ગયા ને ગાડી કરી નાસી પાર્કિંગમાં. તો થોડા ઘણા ભૂલા તો પડ્યા પણ આપણને ઊંઘવાની વ્યવસ્થા થઈ ગઈ. તમે લાઈક ને ફોલો કરી નાખો. હું કાલે દ્વારકાધીશ ના દર્શન કરાવું. સારું હેડો તાર હું ખોટી તો તમે જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખતા જાજો.